નમસ્કાર. ગુજરાતી સાહિત્ય ફોરમના મંચ ઉપર વૈશ્વિક ઝોનમાંથી, ટાઈમ ઝોનમાંથી વૈશ્વિક શ્રોતાજનોને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુજરાતી સાહિત્ય ફોરમના મંચ ઉપર આજના વક્તા ગિરિમા ઘારેખાન, તેમનો પરિચય આપનાર અલકા ત્રિવેદી અને આજના જે વક્તા છે આપણા, એમનો પરિચય આપશે અલકા ત્રિવેદી. તો મેં કહ્યું છતાં એમનો આભાર વ્યક્ત કરનાર અલકા ગાંધી તરફથી, અલકા ગાંધી સહિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. તમને મારો અવાજ સંભળાય છે? હાજી, સંભળાય છે. ઓકે. અચ્છા, ઓકે. સો એક વધારાનો સુધારો કે એમનો પરિચય અલકાબેન ત્રિવેદી આપશે અને આભાર વ્યક્ત કરનાર રાજેશ શાહ, એ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું ટૂંકમાં આપને કહું ને, તો એ એક નોન રિલિજિયસ અને નોન પોલિટિકલ સંસ્થા છે. દુનિયાભરમાં 60 મિલિયન ગુજરાતી લોકો ફેલાયેલા છે. આટલી મોટી સંખ્યામાં જ્યાં ફેલાયેલા હોય એ ગુજરાતીઓ પોતાની રહેણીકરણી, પોતાનો પહેરવેશ, પોતાના વિચાર, પોતાના આચાર અને એની ખાણીપીણી અને ખાસ તો એના બધા તહેવારો પણ એ સાથે લઈને જાય છે. આમ દુનિયાભરમાં આપણા બધા તહેવારો પણ ઉજવાતા હોય છે. હા, પરંતુ જેમ જેમ લોકો ભારતની બહાર જતા ગયા, તેમ તેમ થોડી ગુજરાતી ભૂલતા ગયા અને એ ગુજરાતીને પ્રચાર અને પ્રસાર માટેનો સંનિષ્ઠ પ્રયાસ આજે ગુજરાતી સાહિત્ય ફોરમ કરી રહ્યું છે, જેમાં આપ સૌ એનો ખૂબ ખૂબ સહકાર આપો છો. એ બદલ હું આપ સૌનો હાર્દિક આભાર પણ માનું છું કે આપણી ભાષા તો આપણી માતૃભાષા છે. માતૃભાષા તો સચવાવી જોઈએ એવું તમે સૌ માનતા જ હશો ને. તો એ ભાષા માટે આપનો સહકાર મળી રહ્યો છે, એ બદલ હું આભાર માનું છું. આજે ઘણા બધા નવા સભ્યો છે, તો એમને જણાવવાનું કે ગુજરાતી સાહિત્ય ફોરમની યુટ્યુબ ચેનલ પણ છે જ. આજે પણ યુટ્યુબ ચેનલ લાઈવ પણ છે. એ યુટ્યુબ ચેનલ આપ જો સબસ્ક્રાઇબ કરશો તો આપણને અમારા આગળના બધા જ એપિસોડ જાણવા, સમજવા, માણવા મળશે. તો એ એપિસોડ જ્યારે તમે સાંભળો તે વખતે તમને કોઈ પણ પ્રશ્ન જો ઉપસ્થિત થાય ને, તો એ પ્રશ્ન કોમેન્ટ બોક્સમાં લખશો, જેથી કરીને વક્તા એનો જવાબ જરૂરથી આપશે. અને હા, કોઈ તમને પ્રશ્ન ના હોય તો કંઈ નહીં, પણ એનો પ્રતિભાવ તો આપશો જ ને, કે તમને અમારો કાર્યક્રમ કેવો લાગ્યો, એ વિષય કેવો લાગ્યો, અથવા કોઈ સજેશન હોય એ જરૂર અમને આપશો. એના માટે તમને હું હાર્દિક આવકાર આપું છું કે આપ તમારો પ્રતિભાવ જરૂરથી આપશો. વધારે વખત ન લેતા હું હવે અલકાબેન ત્રિવેદીને ગિરિમા ઘારેખાનનો પરિચય આપવા માટે વિનંતી કરું છું. અલકાબેન. નમસ્કાર, હું અલકા ત્રિવેદી માતૃભાષાને વંદન કરું છું. મને ગમે છે ગુજરાતી, તમને ગમે છે ગુજરાતી, આપણી ભાષા ગુજરાતી, ગરવી મારી ગુજરાતી. આપણે આજે એવી વ્યક્તિની વાર્તા માણવા જઈ રહ્યા છીએ કે જેમણે નાનપણથી જ શબ્દોને શણગાર્યા છે, શબ્દોને સ્નેહ કર્યો છે. એ જાણીતા લેખિકા છે ગિરિમા ઘારેખાન. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં ગિરિમાબેનનું બહુ જ મોટું પ્રદાન છે. તેમના માટે 4-5 મિનિટ બોલવું આમ તો અશક્ય જેવું છે, છતાં પણ હું ટૂંકમાં તેમનો પરિચય આપવા માટે પ્રયત્ન કરીશ. ગિરિમાબેને કલમ અને કાગળની જુગલબંધીને આપણી પાસે જુદા જુદા સાહિત્યના સ્વરૂપે પીરસી છે, જેવા કે નવલિકા, નવલકથા, બાળ વાર્તા, લેખ, ચરિત્રલેખ અને લઘુ કથાઓ પણ. તો ગુજરાતી સાહિત્યમાં એવું કોઈ ક્ષેત્ર મને દેખાતું નથી કે જેમાં ગિરિમાબેને થોડું ઘણું પણ પ્રદાન ન કર્યું હોય. ખરેખર અઘરું કામ છે, પણ તેમણે સફળતાપૂર્વક પૂરું પાડ્યું છે. ગુજરાતી જાણીતા સામાયિકોમાં તેમની નવલિકા, લેખ, નિબંધો વગેરે અવારનવાર આવે છે, જેવા કે પરબ, શબ્દસૃષ્ટિ,
અખંડાનંદ, કુમાર, ચિત્રલેખા એવા અનેક મેગેઝિનોમાં તેમનું લેખન ક્ષેત્ર ખૂબ ખૂબ વિકસ્યું છે અને તે માણવાનું આપણને તક મળે છે. મને જણાવતા બહુ જ આનંદ થાય છે કે તેમને અઢળક પારિતોષિકો મળ્યા છે. એમાં 3 વર્ષમાં 5 ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કારો તેમને પ્રાપ્ત થયા છે. આ એક બહુ જ ગૌરવપૂર્વક વાત છે, કારણ કે 3 વર્ષમાં 5 પારિતોષિક મેળવવા એ કોઈ નાના લેખિકાનું તો કામ છે જ નહીં. ખરેખર તેઓ અભિનંદનને પાત્ર છે. તેમની ઘણી બધી નવલિકાઓ તથા પુસ્તકો જુદી જુદી ભાષામાં અનુવાદિત થયા છે, જેમ કે અંગ્રેજી, મરાઠી, ઓડિયા, હિન્દી વગેરેમાં. આ ઉપરાંત તેમનું અંધજનો માટે 2 પુસ્તકોનું ઓડિયો રૂપાંતર થયું છે. તેઓ બાળ સૃષ્ટિ, વિશ્વા અને બાળ આનંદ જેવા મેગેઝિનોમાં સંપાદકીય કાર્ય પણ કરી રહ્યા છે. આ ઉપરાંત ટુકડો, લંબચોરસ લાગણીઓ તથા ભીનું વાદળ તેમના નવલિકા સંગ્રહને પ્રતિષ્ઠિત પુરસ્કારો મળેલા છે. તેમના બાળ વાર્તા સંગ્રહ જેવા કે પતંગિયાની ઉડાન, રમકડા પાર્ટી તથા પંખીઓના દેશમાં પ્રકાશિત થયા છે. તેને પણ ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પારિતોષિક મળ્યા છે. આ ઉપરાંત અંજુ નરસિંહ પારિતોષિક પણ પ્રાપ્ત થયા છે. ત્રિપદા ફાઉન્ડેશન તથા અસાહિત સાહિત્ય સભાએ તેમના વાર્તા સંગ્રહ લંબચોરસ લાગણીઓ તથા ભીનું વાદળ એ બંને પુસ્તકોને એવોર્ડ આપીને નવાજ્યા છે. ખરેખર આ ગૌરવની બાબત છે. આ ઉપરાંત તેમની વાર્તાઓ, લઘુકથાઓ, નિબંધો વગેરેને અનેક સ્પર્ધાઓમાં પારિતોષિક મળ્યા છે, જેવા કે શોપિઝન. આ ઉપરાંત ચિત્રલેખાની સ્પર્ધા થઈ હતી, એમાં વિશ્વા સાપ્તાહિક છે સામયિક, એને પણ એક સ્પર્ધા રાખી હતી, તેમાં પણ તેમને પુરસ્કાર મળ્યા છે. એટલે પુરસ્કારોની તો વણથંભી વણઝાર છે. પણ એક બહુ જ આનંદની વાત હું તમારી જોડે શેર કરવા માંગુ છું કે તેમનો એક લેખ છે, એનું નામ છે પેપર ક્લિપ, જેને નવનીત સમર્પણમાં પારિતોષિક તો મળ્યું, પણ ગૌરવની બાબત એ છે કે એક અંગ્રેજી મીડિયમની સ્કૂલને એ લેખ ખૂબ જ ગમી ગયો અને તેનું અનુવાદ કરીને તેમણે તેમના બાળકોને તેની કોપી ફોરવર્ડ કરી હતી, દરેકને આપી. ગિરિમાબેનને પણ કદાચ એમાં આમંત્રણ મળ્યું હતું, પણ કદાચ એ ભારે વરસાદને કારણે જઈ શક્યા નહોતા. પણ એક ગુજરાતી લેખની કોપી કરીને બાળકો સુધી પહોંચાડવી એ નાની સૂની વાત તો નથી જ. હવે હું ટૂંકમાં એવું કહું કે સ એટલે સરસ્વતી માં, સ એટલે સાહિત્ય, સ એટલે શક્તિ. આ ત્રણેયનો સુભગ સમન્વય એટલે ગિરિમાબેન ઘારેખાન. તો ચાલો આપણે આજે તેમની જ મધુર વાણીમાં સરસ મજાની વાર્તાઓ માણીએ. ગિરિમાબેન ઘારેખાન. ખૂબ સરસ. થેન્ક યુ. આપ શરૂ કરી શકો છો. હાજી, પહેલા તો થેન્ક યુ સો મચ અલકાબેન, આવો ગદગદ થઈ જવા એવો પરિચય આપ્યો તમે. અને બસ હું આશા રાખું કે આજે જોડાયેલા પ્રેક્ષકોને, શ્રોતાઓને આ વાર્તાઓ એટલી જ ગમે. શરૂ કરતા પહેલા જ ગુજરાત સાહિત્ય ફોરમનો આભાર માની લઉં છું. કોકિલાબેન, આપનો ખૂબ ખૂબ આભાર કે મને સરસ તક મળી અહીંયા, અને આનંદ થયો મને કે હું ફરીથી અહીંયા આપ બધા સાથે જોડાઈ શકીશું. આપણા જે નિયત કરેલો સમય છે એમાં હું મારી 2 વાર્તાઓ વાંચવાનો પ્રયત્ન કરીશ. પહેલી વાર્તાનું શીર્ષક છે ગ્રીન કાર્ડ, અને મને ખાતરી છે કે ભારત અને ભારતની બહારના જ બધા જ શ્રોતાઓ આ વાર્તા સાથે સરસ રીતે જોડાઈ શકશે. ગ્રીન કાર્ડ શીર્ષક ઉપરથી થોડો ઘણો ખ્યાલ તો આપને આવી જ ગયો હશે. મનીષે સામે પડેલી થાળીમાં પથરાયેલી ખીચડી સામે જોયું. સાથે વાટકીમાં છાશ હતી. થાળીને દૂર હડસેલીને એ ગુસ્સાભરી નજરે મંદારને ખોળામાં સુવડાવીને એનું માથું દાબતી સામે બેઠેલી
નયના સામે જોઈ રહ્યો. નયનાએ રસોડાના કબાટમાં મૂકેલો એનો ખાનગી બચતનો ગલ્લો કાઢીને ખોલીને મનીષની સામે મૂકી દીધો. એ સાથે જાણે રાહ જોઈને બેઠું હોય એમ પાપણને કિનારેથી આંસુનું એક ટીપું એની આંખમાંથી સર્યું અને આંખ નીચે પડી ગયેલા કાળા ખાડામાં જઈને અટકી ગયું. કંઈક બોલવા ખુલેલા મનીષના હોઠ પાછા બંધ થઈ ગયા. નયનાના આંસુના એ ટીપાએ એને બધા પ્રશ્નોના જવાબ આપી દીધા હતા. 4 દિવસથી થાળીમાં શાક કેમ નહોતું પીરસાતું? નુપુરની સ્કૂલમાંથી ફી ભરી જવા માટે ફોન કેમ આવતા હતા? કરિયાણા વાળો ઉધાર આપવાની ના કેમ પાડતો હતો? અને મંદારનો તાવ ઉતરતો કેમ ન હતો? એણે થાળી નજીક ખેંચી ઠંડી થઈ ગયેલી ખીચડીને લૂસલૂસ ખાઈ લીધી અને હાથ ધોઈને ખીટી પર લટકતું શર્ટ પહેરીને ઘરની બહાર નીકળી ગયો. બહાર નીકળીને એણે 2-3 ઊંડા શ્વાસ લીધા. એ કેમ બહાર નીકળી ગયો હતો? ઘરમાં નયનાની નજરનો સામનો નહોતો થઈ શકતો એટલે પોતાનો ધંધો કરવા માટે એણે ગુજરાતી શાળાની શિક્ષકની નોકરી છોડી દીધી હતી. ત્યારે નયનાએ એને ના પાડી હતી. હું જેટલું આવે છે એમાં ચલાવી શકું છું, મને વધારે નથી જોઈતું. પણ પોતે માન્યો ન હતો અને પરિણામે વિમાનની ઘડઘડાટી સાંભળીને મનીષે ઊંચું જોયું અને વિમાન નજરથી અદ્રશ્ય થયું ત્યાં સુધી નજરથી એની ચમકતી લાઈટોનો પીછો કરતો રહ્યો. પછી ઘણા દિવસથી મનમાં રમતા વિચારને અમલમાં મૂક્યો. સામેના થાંભલા ઉપર પરદેશ જવું છે લખેલા બોર્ડની નજીક જઈને એ ધ્યાનથી વાંચવા માંડ્યો. કે મનીષ, તુંય જવાનું વિચારે છે કે શું? હિતેનનો અવાજ સાંભળીને મનીષે પાછળ જોયું. હિતેને નજીક આવીને એના ખભા ઉપર હાથ મૂક્યો. તે જવાબ ના આપ્યો લ્યા. આપણું અડધું ગામ તો અમેરિકા ભેગું થઈ ગયું છે, તારે નથી જવું? અરે યાર, જવું કેવી રીતે? આખા ગામમાં લાગેલા આવા બોર્ડ જોઉં ને ત્યારે મને થાય છે કે હું પહોંચી જઉં એ સોનાના દેશમાં. બાકી અહીં તો દાડે દાડે વધતી જતી મોંઘવારીમાં બધું વધારે બગડતું જાય છે. વર્ષ પછી તો મંદારને સ્કૂલમાં મૂકવો પડશે. ક્યાંથી ભરીશું 2 છોકરાની ફી? ત્યાં હાળું કંઈક તો છે હો યાર. આપણો હરિયો જ જોઈ લે ને, ત્યાંથી કેટલા પૈસા મોકલે છે. એના બાપાએ 3 માળનું મકાન ચણાવી લીધું. દીકરીના લગ્નમાંય પાણીની જેમ પૈસા વાપર્યા. આખું કુટુંબ લહેર કરે છે. હા યાર, મારો ખાસ ભાઈબંધ નરેન યાદ છે તને? થોડા દાડા પહેલા એને વિડીયો કોલ કરેલો. આખો બદલાઈ જ ગયો છે. એના લગ્ન થયા ત્યારે જે કાળી સોટા જેવી હતી એ મીના તો મોટી મડમ થઈ ગઈ છે. મનીષની આંખો સામે એ હમણાં જ જેને રોવડાવીને આવ્યો હતો એ નયના આવી ગઈ. બિચારી રાયણમાંથી કોકડી થઈ ગઈ હતી. ચીમળાઈ ગયેલું મોં, બેસી ગયેલા ગાલ, ફાટેલી સાડી, પટ્ટીમાં સેફ્ટી પિન ભરાવીને સ્લીપર પહેરતી હતી. શું વિચાર કરે છે? તારો ભાઈબંધ આટલી દોસ્તી રાખે છે તો એને જ પૂછ ને કે એ કઈ રીતે ગયો તો? ઘેર ગયા પછી ક્યાંય સુધી મનીષને ઊંઘ ન આવી. હિતેનના શબ્દોએ એની આગમાં ઈંધણ ઉમેર્યું હતું. એની નજર સામે નરેને વિડીયોમાં બતાવેલું એનું મોટું ઘર, ઘરની પાછળનો બગીચો, આગળ પડેલી 2 મોટી ગાડી અને પટ અંગ્રેજી બોલતા એના 2 છોકરા તરવરતા હતા. ગામમાંથી જેટલા અમેરિકા ગયા હતા બધા સુખી થઈ ગયા હતા. એકવાર ગયા પછી કોઈ પાછું આવતું ન હતું. રમણીક કાકા તો પોતે નાનો હતો ત્યારે અમેરિકા ગયેલા. તે છેક એમની દીકરીના લગ્ન કરવા વખતે આવેલા. એમની જાડી બૂટી છોકરીને કેવો સરસ વર મળ્યો. અમેરિકાનો જ પ્રતાપ. એ તો જમાઈને ત્યાં લઈ ગયા. હું અમેરિકા હોઉં
તો મારી નુપુરને સારો છોકરો મળી જાય ને. ભલે હજી 12 વર્ષની જ હતી, પણ છોકરીને મોટી થતા ક્યાં વાર લાગી. મંદાર તો ત્યાં જ ભણે, એટલે પહેલેથી જ મોટો સાહેબ થઈ જાય. બીજું શું જોઈએ? થોડા દિવસ પછી છોકરા સૂઈ ગયા પછી એણે નૈનાને વાત કરી. મેં નરેનને ફોન કર્યો હતો. એણે એના એજન્ટનું નામ અને નંબર આપ્યા. નૈના પથારીમાં અડધી બેઠી થઈ ગઈ. તમે શેની વાત કરો છો? અમેરિકા જવાની. નૈના એની પહોળી થઈ ગયેલી આંખોથી સાંભળતી રહી. એજન્ટે કીધું છે હમણાં કોઈને ખબર ના પડવી જોઈએ. પૈસા લેશે પણ કામ થઈ જશે એની ખાતરી આપી છે. પહેલા કેનેડા લઈ જાય, પછી ત્યાંથી અમેરિકા. કેટલાયને એને ત્યાં પહોંચાડ્યા છે. ત્યાં જઈને પહેલા કોઈ નાના ગામમાં રહી જવાનું. આપણા નાથવાળાની મોટલોમાં નોકરી તો મળી જાય. ત્યાં અહીંયા જેવું ના હોય, બધા નવા જનારને મદદ કરે, નોકરી એ રાખી લે. પાછા ત્યાં તો કલાક પ્રમાણે પૈસા મળે. જેટલા વધારે કામ કરો એટલા વધારે પૈસા. પગાર અઠવાડિયે થઈ જાય એ પાછો ડોલરમાં. તું એ કામ કરજે. મેઘધનુષી સપનાની આંખો વિસ્તરતી જતી હતી. ના પૈસા, મને અંગ્રેજી ના આવડે. અરે મોટેલમાં તો મશીનમાં કપડાં ધોવાનું, ચાદરો પાથરવાનું, એવું બધું કામ હોય. 2 જણા કામ કરીએ તો જોતજોતામાં લખપતિ થઈ જવાય. $1 ભાવ ખબર છે? ઓછામાં ઓછા 900 રૂપિયા મળે. કલાકના $6 મળે. બોલતી વખતે મનીષની દ્રષ્ટિ છત ઉપર ડોલરના વાવેતર કરતી હતી. આપણે 2 થઈને રોજ 1500 કલાક કામ કરીએ તો રોજના 15 ગુણ્યા 6 એટલે $90 થયા. એને ઓછામાં ઓછું 80 ગુણ. રોજના એટલા રૂપિયા તો પછી મહિનાના અને વર્ષના. હા, પણ આપણે જવાના કેટલા પૈસા થશે? ડોલરની થોકડી હાથમાં આવે એ પહેલા મનીષને રૂપિયાની નોટો ઉડી જતી દેખાય. પણ એ આંકડો કઈ નૈનાને ગભરાવવા નતો માંગતો. એ તો થશે ખાસા, પણ એ તો આપણે ખેતર વેચી નાખીશું ને. હાય હાય, ખેતર વેચી નાખવાનું? આપણે પાછા આવવું જ નથી, પછી રાખીને શું કરવાનું? આમે 1 વર્ષ દુકાન, 1 વર્ષ પાક ધોવાઈ જાય, એવો વરસાદ, ક્યારેક જીવાત પડી જાય. ભાગ્યો આમે કંઈ બતાવતો નથી. એકવાર કેનેડા ફરવા જવાના વિઝા થઈ જાય બસ. પણ આપણે રમણીક કાકાના જમાઈની જેમ સીધા અમેરિકા કેમ નથી જતા? પહેલા કેનેડા કેમ જવાનું? આમ થોડું ફરીને જવાનું. મનીષે નૈનાની કમરમાં પાછળથી હાથ નાખ્યો અને એને નજીક ખેંચી. તું પૂછપૂછ બહુ કરે છે. જોજે ત્યાં જઈને આવું પૂછવામાં ટાઈમ ના બગાડતી. આપણે ફળિયામાં આ ઝાડ છે ને, એવું ત્યાં ડોલરનું ઝાડ ઉગવાનું છે, જોજે. મનીષ બારીમાંથી દેખાતા ઝાડ ઉપરથી ઠરી રહેલા પાંદડાનો મીઠો લાગતો ખડખડાટ સાંભળતો રહ્યો. નૈના બારીના ખૂણામાં કરોળિયાએ બાંધેલા ઝાડા તરફ તાકતી રહી. આજે એ ઝાડાના તાર સોનેરી અને ચમકતા લાગતા હતા. ખંડ. એ 11 જણ મુંબઈ એરપોર્ટ ઉપર ભેગા થયા હતા. એમનો એજન્ટ ત્યાં આવ્યો હતો અને એણે બધું સમજાવી દીધું હતું. એનો માણસ ટોરેન્ટો એરપોર્ટની બહાર હાજર હશે. એની પાસે એમના ફોટા પહોંચી ગયા છે, એટલે એ જ એમને શોધી લેશે. બીજા કોઈને પૂછવાનું નહીં. એ એજન્ટ અમેરિકાની બોર્ડર સુધી બસમાં લઈ જશે અને આગળનું સમજાવી દેશે. એણે એમની સાથેના અનિલભાઈને બધું સમજાવી દીધું છે. એટલે જેમ અનિલભાઈ કે એમ તમારે બધાએ કરવાનું. કોઈએ કંઈ પૂછવું છે? કોઈના હોઠ ખુલે એ પહેલા તો જેમ પ્રગટ થયો તો એવી રીતે એજન્ટ અંતર્ધાન થઈ ગયો. ટોરેન્ટો પહોંચતા સુધીમાં તો થોડા ડર અને આશંકા મિશ્રિત ઉત્સાહની સાંકળોએ બધાને એકબીજા સાથે બાંધી દીધા. પહેલીવાર પ્લેનમાં મુસાફરી કરી રહેલા એ બધા પ્લેનની બહાર દેખાતા વાદળો સાથે ઉડ્યા અને મેઘધનુષની ધારે લટક્યા.
જાણે એક જન્મ પૂરો થયો હોય એમ ઊંઘ્યા અને સપનામાં બીજા જન્મે અમેરિકા પહોંચી ગયા. ટોરન્ટો ઉતરવાની જાહેરાત થઈ એટલે અનિલભાઈએ સૂચના આપી એ પ્રમાણે બધાએ હેન્ડબેગમાં રાખેલા પોતાના હતા એટલા ગરમ કપડાં ઠઠાવી દીધા. પણ બહુ ઠંડીની એમની વ્યાખ્યા નીચે ઉતરતાની સાથે જ બદલાઈ ગઈ. શરીર ધ્રુજતું હતું, દાઢી કડકડતી હતી અને બોલતી વખતે મોંમાંથી શબ્દો કરતા ધુમાડો વધારે બહાર નીકળતો. જોકે થોડી વારમાં ત્યાંના ગોરિયા એજન્ટે એમને શોધી લીધા અને એક હુંફાળી નાની બસમાં ગોઠવાયા. પછી એમના શ્વાસે શ્વાસ લીધો. અનિલભાઈ બસના ડ્રાઈવર સાથે આગળ ગોઠવાયા. એનું બોલેલું જેટલું સમજાય એટલું એ મોટેથી બોલીને પાછળ પહોંચાડતા હતા. બધા સાંભળો, આ આપણને અમેરિકાની બોર્ડરથી બને એટલું નજીક ઉતારી દેશે. પછી આપણે થોડું બરફમાં ચાલવું પડશે. એ પૂછે છે, બધાને ફાવશે ને? તમારે એને કહી દો કે એટલું તમે ખેતરોમાં રોજ ચાલતા, થોડું વધારે હશે તોય વાંધો નહીં. માથું ફાડી નાખે એવી ગરમીમાં કામ કરીએ ને કાંઈ ન થાય તો બરફમાં હું થવાનું, ઠંડી સહન કરી લઈશું. પણ સાલી ભૂખને થોડી તડકામાં સુકવાય છે. એને કહો એકવાર તું અમેરિકા ભેગા કર ને લ્યા, પછી અમે બધુંય જોઈ લઈશું. હે ને મનીષભાઈ? મનીષે એમના લંબાયેલા હાથમાં તાલી આપી. જોકે એ પછી નૈનાના બોલવામાં થોડી હતાશા ટપકતી દેખાઈ. આ નાનકો હવે કંટાળ્યો છે અનિલભાઈ. એને પૂછો ને બસમાં કેટલે દૂર જવાનું છે. ડ્રાઈવરને બદલે એમની નવી બનેલી બેનપણીએ જવાબ આપ્યો, નૈનાબેન, તમે નાનકાને હાચવજો. એની રમકડાની ને કપડાની બેગ તો અમે વારાફરતી ખભે લઈ લઈશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બોલતા બોલતા બધા બરફમાં ચાલી નાખીશું. જોકે 6 દિવસની મુસાફરી પછી એ લોકો ઉતર્યા ત્યારે કોઈનામાં જય શ્રી કૃષ્ણ બોલવાના હોશ નતા. ઉતરતા પહેલા અનિલભાઈના શબ્દો પણ થોડા ધ્રુજતા અને થોડો થાક ખાતા ખાતા નીકળતા હતા. જુઓ, અહીં બરફમાં જ ચાલવાનું છે. પવન પણ ભયંકર ઠંડો હશે. 11 જણ સાથે રહેજો. અને ખાસ કીધું છે કે છૂટા ના પડી જતા, નહીં તો ખોવાઈ જશો. સામે આપણને લેવા ત્યાંનો એજન્ટ ઊભો રહેશે. ખંડ. વહેલી સવારે પોલીસ કાર લઈને રાઉન્ડમાં નીકળેલા જ્યોર્જને રસ્તાની એક બાજુ ઉભેલી વેન જોઈને નવાઈ લાગી. આ સમયે આટલી ઠંડીમાં આ જગ્યાએ કોણે વેન ઊભી રાખી હશે? કંઈ પ્રોબ્લેમ થયો હશે? ડ્રાઈવરની મદદની જરૂર હોય તો પૂછવા માટે એણે પોતાની કાર વેનની નજીક લીધી. આફ્રિકન અમેરિકન ડ્રાઈવરની સાથે પાછળ અડધી લાશ જેવા 2 એશિયન્સ બેઠા હતા. એણે એમના પાસપોર્ટ અને પેપર્સ માંગ્યા. થોડી જ મિનિટોમાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું. ત્યાં તો બીજા 5 જણ સામેથી આવતા દેખાયા. એમનો સામાન તપાસતા એકની બેકપેકમાંથી નાના બાળકના કપડાં, રમકડા વગેરે નીકળી. એણે દૂર નજર નાખી. ના, બીજું કોઈ પાછળ આવતું નહોતું. અનિલભાઈએ જણાવવામાં વાર ન કરી કે એ લોકો કુલ 11 જણ હતા. 4 જણાનું એક કુટુંબ છૂટું પડી ગયું હતું. ડાકોટા પોલીસ આવી શોધ કરવાથી ટેવાયેલી હતી. થોડી જ વારમાં હેલિકોપ્ટરનો પંખો સુસવાટા મારતા પવનની હરીફાઈ કરવા આકાશમાં ઉડવા માંડ્યો. પાયલટના મોઢામાંથી વારંવાર નીકળી જતું હતું, ગોડ નોઝ વોટ કન્ડિશન they would be. ખંડ. મનીષે નમખાય ત્યાં સુધી દૂર નજર નાખવાનો પ્રયત્ન કર્યો.
ચારે બાજુ બરફ સિવાય બીજું કંઈ દેખાતું ન હતું. નરેને એને ચેતવ્યો હતો કે અત્યારે આવો છો તો તુંદરાના હાડ થીજવી નડતા પવન તમને બહુ હેરાન કરશે. -35 જેટલી ઠંડી હોય. ખૂબ સાચવજો. સાચવ્યું તો હતું. આવા ગોદડા જેવા વજનદાર કપડાં પહેર્યા હતા. આંખો સિવાય બધું ઢાંકી દીધું હતું. પણ બરફની કણીઓ ભરેલો ધુમાડા જેવો પવન આંખોમાં ઘૂસીને એવી બળતરા આપતો હતો કે આંખો ખુલ્લી જ ના રહી શકે. એમાં ને એમાં પેલા 7 જણથી ક્યારે છૂટા પડી ગયા ખબર જ ના પડી. સારું છે એ 4 તો સાથે હતા. આ બરફના મહાસાગરમાં દિશાની કેમ ખબર પડી? પેલાએ કીધું તું કે સીધા સીધા ચાલજો, પણ સીધું કઈ બાજુ હતું એની તો ખબર પડવી જોઈએ ને. થોડા વખત સુધી તો એને નૈનાના ત્યાં શું ખોટું હતું, નક્કામાં નીકળ્યા. નાનકાને કંઈ થઈ જશે તો ના બડબડાટના જવાબમાં પોતે હમણાં પહોંચી જઈશું એમ કીધા કરી. પછી તો કોઈનાથી બોલાતું જ ક્યાં હતું. આંગળી પકડીને ચાલતી નુપુરે તો ક્યારનું ખનકવાનું બંધ કરી દીધું. પહોંચીશું કે પછી એવો પોતાના મનમાં ઉઠતો પ્રશ્ન એને નૈનાની હાફમાંથી પણ સંભળાતો હતો, પણ એ કશું કરી શકે એમ ન હતું. પરપોટા વીણવા નીકળ્યા હતા તે હવે બસ ચાલતા રહેવાનું હતું. અચાનક એના હાથ ઉપરથી વજન ઓછું થઈ ગયું હોય એવું લાગ્યું. અકળાઈ રહેલી ડોક પાછળ ફેરવીને મનીષે જોયું. નુપુર પડી ગઈ હતી. પગ ઉપર 1 ટનનું વજન બાંધ્યું હોય એવા પગે મનીષ એની પાસે ગયો. એને ઊભી કરવા માંગતો હતો, પણ હાથ બરફની સાંકળથી બંધાઈ ગયા હોય એમ એનું કયું માનતા જ ન હતા. એણે આજુબાજુ કોઈ હોય તો બૂમ પાડવા માટે મોં ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ એમ કરવા જતા હોઠના ખૂણા ચીરાઈને ત્યાંથી કંઈક પ્રવાહીના ટીપા નીકળીને ત્યાં જ ઠરી ગયા. લાગતું હતું કે શરીરની અંદરનું લોહી જ નહીં, હાડકાં સુધી બધું ઠરીને બરફ જ થઈ ગયું. ઠંડીની ધીમે ધીમે વધતી જતી તરસ એના શરીરમાંથી ઉષ્માના એક કણને ચૂસી ચૂસીને પી રહી હતી. શરીરના એક ઝીણા ઝીણા છિદ્રોમાંથી અંદર ઘૂસી જતો પવન શરીરમાં જઈને બરફની અણીદાર કટાર જેવો બનીને વીંધવા માંડતો હતો. પહેલા બટકા ભરતો લાગતો પવન હવે તો બંદૂકની ગોળીઓની જેમ વાગતો હતો. ઉપરથી સતત વરસી રહેલા બરફની ક્રૂર છરીઓ અંગે અંગને ચીરી રહી હતી અને શરીરની અંદર બેસીને નસોના ટુકડા કરી નાખતી હતી. અમેરિકાના સ્વર્ગમાં જતા પહેલા નરકમાંથી પસાર થવાનું ફરજિયાત હશે. હવે તો મનીષને કેમ ત્યાં આવ્યો હતો એ પણ યાદ નહોતું આવતું. રડતા હૃદયના આંસુ આંખોમાંથી બહાર નીકળે એ પહેલા તો અંદર જ ઠરી જઈને નજરને વધારે ધૂંધળી બનાવી દેતા હતા. કીકીઓમાં પણ જાણે તિરાડો પડી ગઈ હતી. એ તિરાડોની વચ્ચેથી આ લીલું લીલું શું દેખાતું હતું? મારા નવા ઘરની પાછળ ઉગેલું લીલું ઘાસ હતું કે ગ્રીન કાર્ડના ઢગલા? એના ઉપર ચાલીને આ સામેથી કોઈ આવતું હતું કે શું? પપ્પા, આવું કોણ બોલ્યું? આ તો મારી નુપુર, સોનાના ઘરેણાથી લદાયેલી એ લાલ પાનેતરમાં કેવી સુંદર લાગતી હતી. એની પાછળ મંદાર છે. હા, કેટલો ઊંચો થઈ ગયો છે. સૂટ બૂટમાં તો વાહ! નૈનીને કહીશ ભલે મોટો થયો
કાનની પાછળ કાળું ટપકું કરજે, નહીં તો આપણી જ નજર લાગશે. તળાઈ ગયેલા હોઠને થોડું વધારે ચીરીને આવેલા સ્મિત સાથે મનીષે નુપુર અને મંદારને ભેટવા માટે હાથ લાંબા કરવાનો પ્રયત્ન કર્યો. વધુ એક માનવ આકારની બરફની શિલા નીચે પથરાયેલી બરફની જાજમ તરફ ઝૂકી. અનંત અવકાશમાં કંઈક શોધવા મથતી મનીષની આંખો ખુલ્લી રહી શકતી ન હતી. ચોમેર વેરાયેલી નિઃશબ્દતામાંથી પ્રગટ થતી હોય એવી હેલિકોપ્ટરની ઘરઘરાટી એને સંભળાતી રહી. આ હતી વાર્તા ગ્રીન કાર્ડ. લગભગ 3 વર્ષ પહેલા ઉત્તર ગુજરાતનું મહેસાણા ગામ પાસેનું એક કુટુંબ, આવી જ રીતે 4 માણસોનું કુટુંબ હતું. પતિ પત્ની, આ જ ઉંમરના 2 બાળકોને લઈને નીકળ્યા હતા અને કેનેડાનું બરફનું રણ ક્રોસ કરવા જતા ત્યાં આવી જ રીતે બરફમાં દટાઈ ગયા હતા અને સાથેના 7 જણ ત્યાં આવી રીતે ડાકોટા બોર્ડર ઉપર પકડાય. એટલે આ સાચી હકીકત છે. હજી પણ તમે લોકો ગૂગલ કરીને જોશો કે આ પરિવાર, the family that got frozen in Canada, તો વિગતો મળશે તમને. એટલે આ મેં વાંચ્યું ત્યારે મારા મનને એટલી બધી અસર થઈ ગઈ હતી કે પછી અહીંયા રહેનારાને તો ભાઈ અમેરિકા એવા પ્રશ્નો એ થાય. જો કે એ કરવાનો અર્થ નથી, દરેકને પોતપોતાના રીઝન્સ હોય, પણ આવું વાંચીએ અને બધી સ્ટ્રગલ વિશે જાણીએ ત્યારે એ પ્રશ્ન થાય જ કે વાય. એટલે એ વસ્તુ એટલી ટચ કરી ગઈ હતી, એમાંથી આ ગ્રીન કાર્ડ નામની વાર્તા લખાઈ હતી અને ગુજરાત સાહિત્ય પરિષદનું જે માસિક છે પરબ, એમાં પ્રકાશિત થઈ હતી. બહુ ગમી હતી લોકોને. પણ અગેન એ કહું છું કે અહીંયા રહેવા વાળાને અમને જે પ્રશ્નો થાય ત્યાં પ્રશ્નો જુદા હોય અને જવા વાળાના પ્રશ્નો જુદા હોય. એટલે મે ગોડ પ્રોટેક્ટ એવરીવન એ પ્રાર્થના સાથે બીજી આ થોડીક પ્રમાણમાં થોડીક હળવી વાર્તા છે એ રજૂ કરું છું. શીર્ષક છે ગુલાબ, બારમાસી, મની પ્લાન્ટ અને ગુલાબ, બારમાસી, મની પ્લાન્ટ અને. જો તારે વાર્તા આમ અધૂરી જ રાખવાની હોય તો ચાલુ જ શું કામ કરે છે? મારી વાર્તાની પહેલી વાચક અને વિવેચક મારી પત્નીએ થોડી ચીડથી કહ્યું, પણ એનો અંત મને ખબર જ નથી તો હું શું કરું? તો નહીં લખવાની? તારે માટે આ કહેવું સહેલું છે, પણ જ્યારે વાર્તાનું જ અંદરથી બહાર આવવાનું દબાણ હોય ને ત્યારે એને રોકી ના શકાય. શું તું દરિયામાં ઉછળતા મોજાને રોકી શકે? તો પછી ગમે તે અંત લખી નાખ. નક્કી તો તારે જ કરવાનું છે ને? ના, ગમે તે અંત લખવું તો એ તો લીલાછમ છોડ ઉપર પ્લાસ્ટિકનું ફૂલ મૂકી દીધું હોય એવું લાગશે. તો પછી તું જાણે ને તારા વાચકો જાણે. એ ત્યાંથી ઊભી થઈને જતી રહી. હવે મારી આ વાર્તા વાંચીને અહીંયા હું કહું, આપ બધાને સાંભળીને નક્કી કરજો કે અંત બાબતે મારી વાત સાચી છે કે નહીં. વાર્તા શરૂ થાય છે. વાર્તાની વાર્તા. અમે એ ઘરમાં નવા રહેવા ગયા. 3 માળના ઘરમાં પહેલા માળે. ગયા પછી થોડા જ દિવસોમાં માયાએ એનું સ્ત્રી સહજ એન્ટેના કામે લગાડી દીધું અને રાત્રે જમતી વખતે એને મળેલી માહિતીની ઓડિયો મને સંભળાવવા માંડી. એક દિવસ એણે મને કહ્યું, આપણે નીચે જે કુટુંબ રહે છે ને એમાં પુરુષનો સ્વભાવ બહુ જ ખરાબ છે. સોસાયટીમાં બધા સાથે ઝઘડા કરતો ફરે છે. એને લીધે એની પત્ની અને દીકરી પણ કોઈ સાથે ભળી નથી શકતા. દીકરી કુસુમને એને 12મું ભણાવીને ઉઠાડી મૂકેલી છે. જો આપણે એ લોકોથી દૂર જ રહેવાનું.
માયાની વાત સાંભળીને મને આશ્ચર્ય થયું. આપણે નીચેવાળા, બગીચાવાળા, હું તો ધારતો હતો કે આવા સરસ ફૂલ છોડ ઉગાડનાર વ્યક્તિનો સ્વભાવ બહુ કોમળ હશે. જે વ્યક્તિ વનસ્પતિને પ્રેમ કરી શકે એ માણસોને તો કરે જ ને. નીચેના ફ્લેટ વાળાને એમના ઘરની આગળ થોડી જમીન મળી હતી. એમાં એ લોકોએ એક સરસ બગીચો તૈયાર કર્યો હતો અને મને મારી બાલ્કનીમાંથી એ બગીચો બરાબર દેખાતો હતો. જવાબમાં માયાએ માત્ર એના ખભા ઉલાળ્યા. નીચેના બગીચાનું સૌથી સુંદર ફૂલ મને થોડાક દિવસ પછી જોવા મળ્યું. એક દિવસ વહેલી પરોઢે મારી આંખ ખુલી ગઈ અને હું બાલ્કનીમાં જઈને ઊભો રહ્યો. આમે મને બગીચાનો બહુ શોખ અને તાજા ખીલેલા રંગબેરંગી ફૂલોને જોઈને મારા હૃદયમાંથી સુગંધના ફુવારા છૂટે. એ દિવસે પણ હું આંખોમાં ફૂલોના રંગ આંચતો ઊભો હતો. એ વખતે ઘરમાંથી એક છોકરી બહાર નીકળી. પેલી કુસુમ જ હશે. પહેલા તો મને એની પીઠ ઉપર પથરાયેલા કાળા રેશમી વાળ જ દેખાયા, કારણ કે એ દરેક છોડ ઉપર ઝૂકીને એમના કાનમાં કંઈક વાત કરતી હતી. ક્યાંક કોઈ પાંદડા ઉપર હાથ ફેરવતી અને પાંદડું સુકાયું હોય તો હળવેથી એને ખેંચી લેતી. વાયરો જેમ ફૂલમાંથી સુગંધ ખેંચે એવી રીતે. એક થોડા ઊંચા ખીલેલા ગુલાબની એકદમ નજીક પોતાના હોઠ લઈ જઈને એણે ચુંબન જેવી ચેષ્ટા કરી. એ વખતે મેં એના ચહેરાને બરાબર જોયો. હું નક્કી નહોતો કરી શકતો કે એનો ચહેરો વધારે સુંદર હતો કે પેલું ફૂલનું ખીલેલું ગુલાબ. એ વધારે ગુલાબી હતું કે એને ચૂમતા હોઠ. એ જ વખતે એની નજર ઉપર પણ ગઈ. એ થોડી શરમાઈ ગઈ. નજાકતમાં નકશી કામ ઉમેરાયું. મને થયું એની ફોઈને તો એવોર્ડ આપવો જોઈએ. આનું નામ કુસુમ સિવાય બીજું કંઈ હોય જ ન શકે. સોરી. મને એની સાથે વાત કરવાનું મન થયું, પણ માયાએ કહેલી વાત યાદ કરીને થોડી અવઢવમાં હતી. ત્યાં તો ઘરમાંથી એક પુરુષ બહાર આવ્યો. એને જોઈને વીજળીના ચમકારાની જેમ કુસુમ અંદર જતી રહી. પેલાએ મને બાલ્કનીમાં ઝૂકીને ઉભેલો જોયો અને તાડુક્યો, શું છે? પછી એના હોઠ થોડા ફફડ્યા. કદાચ એક બે ગાળો બોલ્યો હશે એવું મને લાગ્યું. એનું ચાલત તો એની કોડા જેવી આંખોના ડોળાને ઉપર સુધી મોકલ્યો. મારે મારી સરસ ઉગેલી સવાર નથી બગાડવી. હું કંઈ બોલ્યા વિના અંદર આવી ગયો. અંદર જઈને મેં માયાને વાત કરી અને કહ્યું, સારું થયું તમે કંઈ બોલ્યા નહીં. કાદવમાં પથ્થર નાખીને પોતે શું કામ ખરડાવું? હવે ના જોતા એની છોકરીને, બીજું શું? પણ માયા, એને મારી ઉંમર તો. રૂપાળી યુવાન દીકરીના બાપને કોઈ ઉપર ભરોસો ના આવે. કાલે જ ઉપરવાળા લતાબેન કહેતા હતા કે આ કુસુમની મોટી બેન કોઈ બીજી વરણના માણસ સાથે ભાગી ગઈ હતી. પછી ત્યાં એને આપઘાત કર્યો. એ પછી આ માણસ આવો થઈ ગયો છે. જે ગામ જવું નહીં એનું નામ ન લેવું. જોકે મારે માટે બહુ અઘરું હતું. મેં નામ લીધા વિના એ ગામ જવાનો રસ્તો શોધી લીધો. હું વહેલી સવારે બાલ્કનીમાં તો ઊભો જ રહેતો, પણ અંદરની તરફ, રેલિંગ ઉપર ઝૂકીને નહીં. સૂરજના તાજા જન્મેના કિરણોની જેમ કુસુમ બગીચામાં ફરતી. એ દરેક છોડ ઉપર હાથ ફેરવતી. ફૂલ ખીલ્યું હોય તો ઝૂકીને થેન્ક યુ કહેતી અને કળીઓને
નજરથી પીધા કરતી, દરેક છોડને કાળજીપૂર્વક નવડાવતી. એ વાંખી વળેલી હોય ને ત્યારે એ પણ એક ઝૂકેલી લતા જેવી જ લાગતી. એના લાંબા છૂટા વાળ નમણા ચહેરાને સ્પર્શીને ફૂલોને ગલી પછી કરવા પહોંચી જતા. જાણે જોવા ન મળતા હોય કે કોણ વધારે મુલાયમ છે. ક્યારેય કોઈને ઈર્ષા ન કરનારો હું મનોમન આ કુસુમના પપ્પાના નસીબની અદેખાઈ કરવા માંડ્યું હતું. મને ઘણી વાર એ છોકરી સાથે વાતો કરવાનું મન થતું, પણ એના પપ્પાના એ મા દીકરી ઉપર થતી ઘાટાઘાટના વારંવાર સંભળાતા મારા કાનમાં ભરાઈ ગયેલા અવાજો મને એમ કરતા રોકતા. એક દિવસ તો જાણે ચમત્કાર થયો. હું સાંજે ઓફિસથી પાછો ફર્યો ત્યારે નીચેના બગીચાને મેં મારા ઘરમાં બેઠેલો જોયો. મારા ચહેરાના હાવભાવ જોઈને માયાએ મારા પૂછતા પહેલા જ કહી દીધું, કુસુમને એના ફિયાન્સે મોબાઈલ ફોન મોકલ્યો છે, એને માટે આવી છે. ફિયાન્સે? મેં આશ્ચર્યથી કુસુમ સામે જોયું. હજી તો માંડ 20 વર્ષની હશે. આ જમાનામાં થોડું વહેલું ન કહેવાય? માયાએ આગળ ચલાવ્યું. એણે તો કોઈ દિવસ આવો મોબાઈલ વાપર્યો નથી, એટલે એની મમ્મીએ એને મારી પાસે શીખવા મોકલી. મેં તો એને કીધું કે હું મોબાઈલ વાપરું છું ખરી, પણ ડાઉનલોડ કરવાનું ને એવું બધું મને નથી આવડતું, એટલે તમારી રાહ જોઈને બેઠી છે. પણ એના પપ્પા એ 2 દિવસ માટે બહારગામ ગયા છે. માયાએ મારી સામે સૂચક નજરે જોતા કહ્યું. પપ્પા પાસે પણ સાદો જ મોબાઈલ છે અંકલ, એમને પણ આ ના આવડે. પેલા પુષ્પમાંથી સુરભી ટપકી. માયા ચા બનાવવા અંદર ગઈ. મેં કુસુમનો મોબાઈલ લઈને અંદર સિમ કાર્ડ નાખ્યું, ચાર્જર લગાવ્યું અને એને ચાલુ કર્યો. આટલી નજીકથી મેં કુસુમને પહેલી વાર જોઈ હતી અને મારા ઘરમાં એની હાજરીથી એક દીકરીના પિતા હોવાની મારી અતૃપ્ત ઈચ્છા મને વધારે ડખતી હતી. હું એને મોબાઈલના અલગ અલગ ફીચર્સ સમજાવતો હતો ત્યાં માયા ચા લઈને આવી. એને તમે પહેલા વોટ્સએપ ડાઉનલોડ કરી આપો, હમણાં તો એને એટલું જ કામ છે. અને અંકલ, ફોટા પાડતા પણ શીખવાડજો, એમને મારા ફોટા જોઈએ છે. મેં કુસુમની સામે જોયું. એમને બોલતા એના અવાજમાં કરચલી કેમ આવી ગઈ? આવા વખતે તો એમને બોલતી વખતે શબ્દોમાં રેશમ ના પથરાય? કે પછી મારા મનના ભાવે મને એવું લાગવા ન દીધું એ લગ્ન કરીને જતી રહેશે. એ વિચાર કેમ મને હૃદયમાં પેસી ગયેલી ફાંસની જેમ પીડતો હતો. મેં કુસુમને વોટ્સએપ વાપરતા, ફોટા અને સેલ્ફી કેવી રીતે લેવા એ શીખવાડી દીધું. એના ફોનમાં મારો નંબર સેવ કરીને લીધેલા ફોટા કેવી રીતે બીજાને મોકલવા એ પણ બતાવ્યું. મેં એને એના ફિયાન્સે વિશે થોડું પૂછ્યું, પણ એ તો જવાબ આપ્યા વિના નીચું જોઈને બેસી ગઈ. એના ચહેરા ઉપર અચાનક ધુમ્મસ આવી ગયું એવું મને લાગ્યું. માયાએ મને ટોક્યું. એ તો છોકરી પહેલી વાર આવી રીતે એકલી કોઈને ઘેર આવી છે, ના છૂટકે. અને તમે આવા પ્રશ્નો પૂછીને એને વધારે સંકોચવા નાખી દો છો. બધું બરાબર સમજીને કુસુમ નીચે ગઈ. મને લાગ્યું એ વખતે એની આંખોમાં 2 ઝાકળ બિંદુ તકતકતા હતા. એ પછી કુસુમ મારે ઘેર આવી નહીં, પણ એક ફેરફાર થયો. હવે હું બાલ્કનીમાં ઊભો હોઉં ત્યારે પહેલા એક નજર ઘરમાં નાખીને પછી એ ઉપર જોઈને થોડું હસી લેતી, બીજના ચંદ્ર જેવું, થોડું અને ક્ષણિક. અને હા, હવે રોજ સવારે એના બગીચાના કોઈ ફૂલનો ફોટો પાડીને મને મોકલતી હતી.
મોટે ભાગે ગુલાબ જ. એક દિવસ એણે મને સફેદ બારમાસીનો ફોટો મોકલેલો, એક સુગંધ વિનાનું ફૂલ. એને અને એના પપ્પાની સવારથી સંભળાતી રાડારાડને કઈ સંબંધ હશે? એ જ સવારે મેં જોયું કે એના ગાલ ઉપર 5 આંગળીઓના નિશાન હતા. એ દિવસે એણે મને સૂરજમુખીનો ફોટો મોકલ્યો હતો. મને એમાં એના પપ્પાનો ગુસ્સાથી તપી ગયેલો ચહેરો દેખાયા કર્યો હતો. ક્યારેક એની ગુલાબી પાંપણોવાળી આંખો સૂજેલી લાગતી અને કમળની પાંદડીની જેમ ઉપસી જતી. એવા વખતે એને ફોટામાં મોકલેલા ડાળી ઉપરના ગુલાબની કિનારીઓ તડકાને લીધે કાળી થઈ ગઈ હોય એવું મને લાગતું. એકવાર તો એણે મને એક નાના ફૂલ ઉપર બેઠેલા એક મોટા કાળા ભમરાનો ફોટો મોકલ્યો હતો અને બીજી એકવાર 2 ડાળીઓ વચ્ચેની જગ્યામાં બંધાયેલા કરોળિયાનો ઝાડાનો. એવા ફોટા જોઈને મને થોડી ફિકર થતી. એને મેસેજ કરવાનું મન થતું, પણ પછી વિચાર આવતો કે બની શકે એનો જલ્લાદ બાપ ક્યારેક એનો ફોન જોતો પણ હોય અને મારા વિચારનો ડૂચો કરીને હું એને પાછો મગજમાં ધકેલી દેતો. માયા મને કહેતી, ફૂલોના ફોટા જોઈને વળી એમાં આટલી ફિકર શું કરવાની? કુસુમના મનમાં તો તમે વિચારો છો એવું કશું હશે નહીં. હું પણ ઈચ્છતો કે માયા સાચી હોય. અમે લોકો ઉનાળામાં એક ટૂરમાં જોડાઈને 1 મહિના માટે પરદેશ ગયા હતા. પહેલે જ દિવસે મારો ફોન પાણીમાં પડીને ખરાબ થઈ ગયો. ટૂરમાં વળી રિપેર કરાવવાનો ટાઈમ કોની પાસે હોય? એટલે ફોનને મૂકી દીધો બેગમાં. માયાનો ફોન હતો એટલે ચાલ્યું. ટૂરમાંથી અમે લોકો રાત્રે ઘેર પાછા ફર્યા હતા. બીજે દિવસે સવારે ઉઠીને હું સીધો બાલ્કનીમાં ગયો. મને મારા ઘર કરતા પણ વધારે વિરહ જાણે બગીચાના ફૂલોનો થઈ ગયો હતો. પણ મેં નીચે જે જોયું એ માનવા આંખો તૈયાર ન હતી. આખો બગીચો સુકાઈ ગયો હતો. સુકાઈ ગયેલી ડાળીઓ કોઈને શોધતી હોય એમ હવામાં આમ તેમ ફાંફા મારતી હતી. એના દરેક સાંધાના ખાડામાં જાણે આંખો ફૂટી હતી અને એની અંદર ફસાયેલા ઝાકળ બિંદુઓ છોડના આંસુ થઈને દુઃખ પ્રગટ કરતા હતા. શું થયું હશે? કુસુમ ક્યાં ગઈ હશે? મારું મન અનેક શંકા કુશંકાઓથી ભરાઈ ગયું. અનેક સવાલિયા સાપ મારા મનમાં ઉગેલા ઘાસમાં ફૂંફાડા મારતા ફરવા લાગ્યા. હું વિચલિત થઈ ગયો. મોબાઈલમાં કુસુમનો કઈ મેસેજ હશે? ઓફિસ ગયો પણ કામમાં ચિત્ત ન છોડ્યું. ઓફિસ જતી વખતે ફોન રિપેર કરવા આપ્યો હતો એ લઈને જલ્દી ઘેર આવી. કપડાં બદલતો હતો ત્યારે જ માયાએ એકી શ્વાસે બધા સમાચાર જણાવી દીધા. કુસુમના તો લગ્ન થઈ ગયા. સોસાયટીના કોમન પ્લોટમાં જ રાખ્યા હતા. લતાબેને કુસુમના વરને જોયો. એના કરતા તો ખાસ્સો મોટો લાગતો હતો. દેખાવમાં કંઈ સારો નથી. મોટી મોટી થોભિયા જેવી મૂછો રાખે છે. લતાબેન કહેતા હતા કે લગ્ન વખતે 2 વેવાઈઓ વચ્ચે લેતી દેતી માટે ઝઘડો પણ થયો હતો. કુસુમ બહુ જ રડતી હતી. સાસરિયાએ પગ ફેરા માટે પણ મોકલી નથી. મારા હૃદયમાંથી લીલાછમ બગીચાને સૂકવી દઈ શકે એવો નિસાસો સરી પડ્યો. અરે રે બિચારી છોકરી, એના બાપે આવું કેમ કર્યું હશે? છોકરો પૈસાવાળો હશે તો પણ શું? સોનાનો ચળકાટ ફૂલની તાજગીને થોડો સાચવી શકે? ફૂલને તો જોઈએ પોચી જમીન અને હૃદયની માવજત. શું કરતી હશે કુસુમ? મારો ઉતરી ગયેલો ચહેરો જોઈને માયા બોલી, હવે તમે જીવ ન બાળશો. એના પપ્પા એને પૂછીને જ નક્કી કર્યું હશે ને? હું કઈ બોલ્યા વિના અમારી 5 વર્ષની ફોરમના હાર ચડાવેલા ફોટા સામે જોઈ રહ્યો.
સ્કૂલની ફેન્સી ડ્રેસ હરીફાઈમાં ફૂલ પરી બની હતી. કેવી સુંદર લાગતી હતી. માયા થોડી વાર સુધી મારો હાથ પકડીને બેસી રહી. પછી ચા બનાવવા રસોડામાં ગઈ. મેં મારો મોબાઈલ ચાલુ કર્યો અને કુસુમનો પ્રોફાઇલ જોવા માંડ્યો. એને ક્યારેક ક્યારેક મને ઘરમાં રાખેલા મની પ્લાન્ટના ફોટા મોકલ્યા હતા. બસ. એના નવા ઘરમાં બગીચો કે ફૂલછોડ નહીં હોય. જોકે છેલ્લા થોડા દિવસોથી તો મની પ્લાન્ટના પણ ફોટા નહોતા. એને કશું થયું તો નહીં હોય ને? એ મજામાં તો હશે ને? એના વિશે વિચારીને મારું હૃદય કેમ શૂન્યતા અનુભવતું હતું. શરીરમાં લોહીની સાથે ફિકર ભળી જતી હોય એવું કેમ લાગતું હતું. હવે મેં સવારે બાલ્કનીમાં જવાનું બંધ કરી દીધું હતું. કારણ કે જ્યારે નીચે જોઉં ત્યારે બગીચામાં મૂળિયા નાખીને બેસી ગયેલા ખાલી પાની સાથે ક્યાં ખૂણે ખાંચરે પડેલા સુકાઈને ખરી પડેલા ફૂલોમાં મને કુસુમનો ચહેરો દેખાતો હતો. સૂકી ડાળીઓની વચ્ચેથી તકતકતા ઓસ બિંદુઓમાં એના આંખના આંસુ દેખાતા. સૂરજના કિરણોએ આંસુને પણ ત્યાં ટકવા નતા દેતા. ચોમાસા પહેલાના વાતાવરણના બફારા કરતા પણ વધારે ઉકળાટ મારા મનમાં થયા કરતો હતો. નીચે જઈને એના બાપને કુસુમના ખબર પૂછવાનું મન થતું હતું. પણ કયા હકથી? શું પૂછવું? એવું પણ ન પૂછાય ને કે તમે તમારા બગીચાને પાણી કેમ નથી આપતા? સોસાયટીના માણસો સાથે જે રીતે ગાળાગાળી કરતો હતો એ સાંભળીને તો એની સામે ઊભા રહેવાનું જ મન નહોતું થતું. બહુ રાહ જોડાવ્યા પછી વરસાદ ચાલુ થયો. માયાએ મને કહ્યું, હવે કદાચ નીચેનો બગીચો તાજો થઈ જાય. કોઈ છોડમાં જીવ હશે તો પાછું મોરી ઉઠશે. ઘણીવાર એવું બનતું હોય છે કે ઉપરથી સુકાયેલું લાગતું હોય પણ અંદર તાજું હોય. હવે એકેય છોડમાં જીવ રહ્યો હોય એવું તને લાગે છે? તમે હમણાંથી કેમ આવા થઈ ગયા છો મને ખબર નથી પડતી. મારા શબ્દો સાંભળીને માયાનો ઉત્સાહ પાંદડા પરથી પાણી સરે એમ સરી ગયો. એ એનો ફોન લઈને બેસી ગઈ. હું ફોરમના ફોટા સામે જોઈને બેસી ગઈ. એક દિવસ સવારે અચાનક કુસુમના વોટ્સએપમાં મેં એક મેસેજ આવેલો જોયો. ઉછળતા હૃદયે મેં ખોલ્યો અને આ શું? એક સુકાઈને વાંકા વળી ગયેલા કેક્ટસનો ફોટો હતો. કેક્ટસના કાંટા ફોટામાંથી નીકળીને સીધા મારા હૃદયમાં ઘૂસતા હતા. હું મોબાઈલ મૂકીને 2 પગથિયા ઉતરતો સીધો નીચે ગયો. આજે તો પૂછી જ લઉં શું કરી લેવાનો છે એનો બાપ મને. ઉપરા ઉપરી 2-3 વાર બેલ માર્યા છતાં કોઈએ બારણું ન ખોલ્યું ત્યારે મારી નજર નીચે ગઈ. બારણાની બહાર તો મોટું તાળું લટકતું. નીચે પડેલા વરસાદના પાણીથી ખોવાઈ ગયેલા પાંદડાની દુર્ગંધ મારા અસ્તિત્વમાં ફરી વળી. હવે તમે જ કહો, આ વાર્તાનો અંત શું આપી શકાય? કહેશો તો ગમશે ખરેખર. અસ્તુ. કોકિલાબેન, વાર્તાઓ પૂરી થઈ છે. આપ કહો તો હા, સમય પ્રમાણે જો હોય તો લઘુકથા વાંચી શકાય, નહીં તો પૂરું કરવું હોય તો પૂરું કરીએ. 53 પૂરું ના 9:53 થઈ છે ને એટલે આપણે પૂરું કરીએ. તમારી વાર્તા બહુ સમયસર પૂરી થઈ છે અને એના માટે આપને અભિનંદન આપવાના કે તમે બહુ સમયસર પૂરી કરી વાર્તા. વાર્તા ખૂબ જ, બંને વાર્તા ખૂબ સારી હતી. પણ ખરેખર પેલી બીજી વાર્તા માટે તો મને બી એમ થાય કે એનો હજુ હું વિચારતી હતી કે તમે શું આપો છો અંત, શું આપો છો અંત, પણ તમે તો અમારા પર છોડી દીધું કે તમારે અંત નક્કી કરવાનો. એટલે આપણા શ્રોતા મિત્રોને પણ આપણે અત્યારથી પૂછી રાખીએ કે તમે શું વિચારો છો એ કહેજો. અને પછી છે ને જે ચેટ બોક્સમાં તમારો જે અંત આપવાનો વિચારો એ લખજો. અથવા જો અત્યારે જ કોઈને વિચાર આવતો હોય તો એ પણ
કહેવા માટે તમારો હાથ ઊંચો કરશો તો ચોક્કસ જ તમને થોડોક સમય આપી શકીશ. કોકિલાબેન, આ વાર્તા છે ને શબ્દ સૃષ્ટિમાં આવી હતી. અચ્છા. એ ગુજરાત સાહિત્ય એકેડેમીનું મેગેઝિન છે, આપને ખ્યાલ હશે. હા હા હા. પછી એ કોઈ વાચકે વાંચી અને એમણે આના એક્સટેન્શનમાં બીજી આખી નવી વાર્તા લખી. અરે વાહ. ફૂલ ફ્લેજ વાર્તા જ લખી એમણે, હા, હા. અને એ પણ એમને શબ્દ સૃષ્ટિમાં મોકલી અને આના રેફરન્સ સાથે. એટલે એ વાર્તા પણ શબ્દ સૃષ્ટિમાં આવી હતી એમની હા, પણ. અચ્છા. હા. એટલે એમણે તો બધું પોઝિટિવ કરી નાખ્યું હતું કે ક્યાં ગઈ કુસુમ, એના સાસરે આ લેખક પહોંચ્યા, તપાસ કરી અને એને મળ્યા, અને એવું બધું આગળ એમણે એક્સટેન્શન કરીને ફૂલ ફ્લેજ વાર્તા લખી હતી. અચ્છા. એટલે અત્યારે જેને વાર્તા સાંભળી હોય એ લોકો કંઈ પણ કહેશે આના રેફરન્સમાં તો ગમશે. ગમશે. આ તો પેલું ખબર છે ને કે કઈ લેખિકાનું તો મને યાદ નથી, શરૂ એમણે કરી, પછી બીજા લેખકો એ વાર્તા, બીજું પ્રકરણ, એક લેખક, ત્રીજું પ્રકરણ, મને લાગે 7 પગલા આકાશમાં, એનું છે કે યાદ નથી મને અત્યારે. પણ એ રીતે અમે લોકો એક આખી એવી નવલકથા લખી છે 30 ચેપ્ટરની, 30 લેખિકાઓએ. ઓહો. અને એને માટે દરેક જણે એક ચેપ્ટર લખ્યું છે, હમ. અને એને માટે અમને ગિનિસ બુકનું સર્ટિફિકેટ મળ્યું છે. અરે વાહ, બહુ જ બહુ. આમાં એવું છે કે જે પહેલી લેખિકા છે, દાખલા તરીકે તમે શરૂ કર્યું, હા, પછી એ જ વાર્તા બીજાએ આગળ ચલાવી. જયારે 30 ચેપ્ટર પૂરા થાય ત્યારે પહેલા ચેપ્ટર વાળાને પૂછવું જોઈએ કે તમે અંત શું વિચાર્યો હતો. કારણ કે દરેક વખતે વાર્તા જુદો જુદો વાળા લેતી હોય. જે પહેલા લેખિકા છે એના મનમાં કંઈક જુદું જ હોય, એટલે દરેક જુદો વાળા. અને મને લાગે છે કે એવી રીતે વાર્તા લખાય ને ખરેખર ખૂબ સરસ લખાતી હશે. મીણ પાષાણ છે એનું શીર્ષક. મીણ પાષાણ. અચ્છા અચ્છા. 30 લેખિકાઓ. જોઈશું. સરસ, વેરી ગુડ. હવે આટલું સરસ. આભાર કોકિલાબેન, આનંદ આવ્યો મને. અને તેજલને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. જરૂર, તમે હાજર રહેજો, જેથી કરીને તમે પણ પ્રશ્ન પૂછજો તે દિવસે. હા, ના, પ્રયત્ન કરીશ. અહીંયા રવિવાર હોય છે ને એટલે બધું સોશિયલ, બધું ફેમિલી અહીંયા છે, ચાલ્યા કરે છે કંઈક. અને બીજી સાહિત્યની પ્રવૃત્તિઓ કંઈ ને કંઈ ચાલુ હોય. આ મારે શનિ રવિ શિબિર હતી, હું 7 વાગે તો શિબિરમાંથી આવી આજે. દેવીબેને ખૂબ સરસ રીતે તમને અભિનંદન આપ્યા છે કે બંને વાર્તાઓ ખૂબ સરસ હતી, અને તે ઉપરાંત તમારો અવાજ પણ કર્ણપ્રિય છે, એટલે બધાને ગમે એવું છે. તો આપણી આજની જે સફર છે પૂરી કર્યા પહેલા આપણે આભાર વ્યક્ત ન કરીએ તો ગિરિમાબેનને ખોટું તો લાગે ને ભાઈ, કે આટલો આભાર ના માન્યો મારો. એટલે રાજેશભાઈ શાહને વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. મળતા રહીશું. રાજેશભાઈ. હા, ગુજરાતી સાહિત્ય ફોરમ માટે જગદીશભાઈએ તો કીધું જ છે. હેલો. હા, બોલો બોલો. હા, ગુજરાતી સાહિત્ય ફોરમ માટે જગદીશભાઈ એવી વ્યવસ્થિત જ કીધું છે કે દરેક વ્યક્તિ કાગડોળે રાહ જોતી હોય છે, પણ હું અમુક એપિસોડમાં હું ભાગ લઈ નથી શક્યો. પણ આજનું જે મને જે 2 વાર્તાઓ સાંભળવામાં આવી છે એમાં મને જે 2 વાક્યો ખરેખર વધારે પસંદ પડ્યા. એમાં પહેલી વાર્તામાં હતું કે અમેરિકાના સ્વર્ગમાં જવા શું આવા નરકમાંથી પસાર થવું પડતું હશે? એટલે દરેક વ્યક્તિએ સ્વર્ગમાં જવું હોય તો નરક ભોગવવું પડે, આનો મતલબ મેં આવો કાઢ્યો હતો. અને બીજી વાર્તામાં જે મને જે વધારે સ્પર્શી ગયું કે જે વનસ્પતિને પ્રેમ કરે છે એ માણસને તો પ્રેમ કરે જ ને, પણ ખરેખર માણસની પ્રકૃતિ જે દેખાય છે એના કરતા હંમેશા વિપરીત હોય છે. એ આ વાર્તામાં સાબિત થઈ ગયું છે. તો ગરિમાબેને જે બંને વાર્તાઓ લખી છે અને બીજી વાર્તામાં ફૂલના સંદર્ભથી એમણે કુસુમની જે પરિસ્થિતિ રજૂ કરવાની આવડત, કુસુમમાં જે આવડત છે પરિસ્થિતિની, ફૂલ દ્વારા એણે રજૂઆત કરી હતી. એ એમણે બહુ સારી રીતે વાર્તામાં વણેલું છે. એ બંને વસ્તુ મને બહુ જ પસંદ પડી છે. અને ત્રીજી વસ્તુ, એમની એક વાર્તાનું મને શીર્ષક વધારે પસંદ પડ્યું કે લંબચોરસ લાગણી. લાગણી લંબચોરસ કેવી રીતે હોઈ શકે એ વાર્તા વાંચીએ તો આપણને ખબર પડશે, કે પેલા ખબર નહીં પડી શકે. તો આ દરેક વસ્તુમાં ગરિમાબેને એમનો જે બી ટાઈમ આપ્યો આટલો, અને એ પણ એમના આટલા બિઝી શેડ્યુલથી
એ બદલ ગુજરાતી સાહિત્ય ફોરમ વતી હું એમનો આભાર માનું છું. ગુજરાતી સાહિત્યમાં કોકિલાબેન અને રિન્કી એ લોકોએ જે રીતે આને રજૂઆતમાં ફાળો આપ્યો છે ટેકનિકલથી અને એમની ભરતીથી, એના માટે પણ હું ગુજરાતી ફોરમ તથા સર્વે શ્રોતાઓનો આભાર માનું છું કે આવી સરસ વાર્તાઓ સાંભળવા માટે આપણા એક મંચ ઉપર આપણે બધા ભેગા થયા છે. આભાર રાજેશભાઈ. એની ટાઈમ. ઇટ ઇઝ ઓલવેઝ માય પ્લેઝર ટુ બી હિયર. ઓલવેઝ. ચાલો. તમને ચેટ બોક્સમાંથી ખૂબ સરસ બધા અભિનંદન આપી રહ્યા છે. હા. અને ખાસ તો તમારો પરિચય જે અલકાબેન ત્રિવેદીએ આપ્યો એ ખરેખર ખૂબ જ સરસ હતો. પરિચય આપવામાં પણ છે ને એક કળા હોય છે, અને એ કળા અલકાબેને હસ્તગત કરી હોય એવું મને લાગ્યું. ખૂબ સરસ રીતે પરિચય આપ્યો. એટલે તમારું આખું જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વ અમારી સમક્ષ આવી ગયું, અને એ વ્યક્તિત્વના રેફરન્સમાં જ તમારી વાર્તાઓમાંથી, એટલે તમે તમારી કલ્પના અને જે કથાબીજ છે એ બેને વણીને જે રીતે તમે વાર્તા રજૂ કરી ગ્રીન કાર્ડની, એ ખરેખર ખૂબ જ સરસ હતી. અને અમારા શ્રોતાગણોને બધાને ખૂબ ગમી છે, કારણ કે તમે ચેટબોક્સમાં જોજો ઘણા બધા અભિપ્રાય આવેલા છે એની અંદર. રાજુબેન કહે છે બીજી વાર્તાનો અંત તમારે આપવાનો હોય તો તમે શું આપો? શું આપો? મેં જે આપ્યો છે એ જ મારો અંત છે. અરે એ તો શરૂઆતનો અંત કહેવાય. કારણ કે આ તો શરૂઆત કરવું પડે અમારે એક વાર્તાનો અંત શું આપવાનો છે. એટલે તમે બધાને અત્યારે છે ને વિચાર કરતા કરી મૂક્યા કે હવે આનું શું કરીશું. આપણે વાત કરી જગદીશભાઈએ કે પેલી વાર્તા ઉપરથી બીજી 7 વાર્તાઓ લખાઈ હતી, એમ આપણે સાહિત્ય ફોરમના શ્રોતાઓને કહીએ કે આના ઉપરથી તમને જે સૂજે, જેવું સૂજે એની નાની નાની વાર્તાઓ લખો. એ બહાને એમનું લેખન ચાલુ થશે. સારી વાત છે. કે ચલો આગળ હવે આપણે શું કરવું છે, એ છોકરીને સુખી બતાવી છે, દુઃખી પાછી આવેલી, શું કરવું છે. એવું પણ બને કે હસબન્ડ ભલે દેખાવમાં નથી સારો પણ નેચરમાં બહુ સારો હોય, બહુ સારી રીતે રાખતો હોય. એટલે બધી શક્યતાઓ છે આગળ. એટલે જેને જે આગળ સૂજે લખે, આપણે એવી એમને ચેલેન્જ આપીએ. અને જો ઘણા બધા જો એવું તૈયાર થાય કોકિલાબેન કે અમે કંઈક લખ્યું છે, તો એનો એક એપિસોડ કરજો બધાનો. ચોક્કસ. કે હા ચાલો. પણ એટલે એ લોકોને એ બહાને પણ એટલું પ્રોત્સાહન મળશે કે અમને વાંચવાનો પણ મોકો મળે છે. મોકો મળ્યો. પણ એ બાબતમાં હું કહું કે આપણે છે ને મેગેઝિન ચાલે છે કલરવ કરીને, ગુજરાતી સાહિત્ય ફોરમનું જ છે. આ બધા જે વાર્તા લખે ને એ લોકો અમને મેગેઝિનમાં આપશે કલરવ વાર્તા, તો જરૂર રજૂ કરીશું. અને આપણે તમારા યુટ્યુબની નીચે જે વાર્તાઓ મૂકીશું. હા. એટલે શું કે એની કન્ટિન્યુટી રહેશે એ વાર્તાઓની. તો આજે જે બી કોઈ શ્રોતાઓ અહીંયા અત્યારે હાજર છે એ બધાની ગરિમાબેને સરસ મજાની ચેલેન્જ આપી છે. તો ઉપાડો કલમ, મગજને તાજું કરો અને લખવાનું શરૂ કરી દેજો. શરૂ કરો. ખૂબ સરસ. હવે આપણે આટલું બધું સરસ રીતે સાંભળ્યું. આજે આપણે અત્યારનો જે કાર્યક્રમ છે એને આપણે આની સફર છે એ સફરને દર વખતે કહું છું એમ અલ્પવિરામ આપીએ છીએ. અલ્પવિરામ કરી અને આવતી વખતે આપણી આ સફર કયા સ્ટેશને ઊભી રહેવાની છે એ મેં તમને કહી